નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોકસ પર। મિત્રો, એક સમયની વાત છે। આચાર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને પૂછ્યું, ચંદ્રગુપ્ત, તું આટલો ચિંતિત કેમ હે? શું રાજ્યની સરહદો પર કોઈ સંકટ છે કે પછી મગધની સત્તા ડગમગી રહી છે? ચંદ્રગુપ્તે ઉત્તર આપ્યો, આચાર્ય, રાજ્ય સુરક્ષિત છે, પરંતુ હું અંદરથી અશાંત છું। મેં મારી આસપાસ એવા લોકોને જોયા છે જેમને મેં પોતાના માન્યા, સગા સમજ્યા, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે એ જ લોકો સૌથી પહેલા પીઠમાં છરો ભોંકવા માટે તૈયાર ઊભા હતા। મને સમજાતું નથી કે પોતાના વેશમાં છુપાયેલા આ દુશ્મનોથી કેવી રીતે બચવું। સાચા શત્રુની ઓળખ। આચાર્ય ચાણક્યે કહ્યું, ચંદ્રગુપ્ત, સંસારમાં ઝેરીલા સર્પનો ડંખ માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાના સ્વભાવથી સર્પ કરતાં પણ વધુ ઝેરી હોય છે। તેઓ માત્ર શરીરને નહીં, પરંતુ મનુષ્યની પ્રતિષ્ઠા, તેનો આત્મવિશ્વાસ અને તેના ભવિષ્યને પણ ધીમે ધીમે નષ્ટ કરી દે છે। તેમનું ઝેર એટલું ખતરનાક હોય છે કે ઘણીવાર મનુષ્યને ત્યાં સુધી તેનો ભાસ થતો નથી જ્યાં સુધી બહુ મોડું થઈ જાય। પુત્ર, સંસારમાં સૌથી ખતરનાક શત્રુ તે નથી હોતો જે સામે ઊભો રહીને તમારો વિરોધ કરે। ખુલ્લો શત્રુ તો ઓછામાં ઓછો તમને દેખાય છે, તમે તેના ઈરાદાઓને સમજી શકો છો અને તેનાથી બચવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ સૌથી ખતરનાક તે હોય છે જે મિત્ર બનીને તમારા જીવનમાં પ્રવેશ કરે છે, તમારો વિશ્વાસ જીતે છે, તમારા મનના રહસ્યો જાણે છે અને પછી તક મળતા જ એ જ વિશ્વાસને હથિયાર બનાવીને તમારી વિરુદ્ધ પ્રયોગ કરે છે। આજે હું તને એવા 3 લોકો વિશે જણાવીશ જે કાળ અને ઝેરી સર્પ કરતાં પણ વધુ ઘાતક હોય છે। આ એવા લોકો છે જે જોવામાં સામાન્ય મનુષ્ય લાગે છે, પરંતુ જો સમય રહેતા આમને ઓળખવામાં ન આવે તો આ મનુષ્યનો પાયો પણ હલાવી શકે છે। તો ચાલો જાણીએ તે 3 લોકો વિશે। નંબર 1, વિશ્વાસઘાતી ઘનિષ્ઠ મિત્ર। પહેલો વ્યક્તિ તે છે જે તમારો ઘનિષ્ઠ મિત્ર બનીને તમારા જીવનમાં પ્રવેશ કરે છે। તે તમારી ખુશીઓમાં સામેલ થાય છે, તમારા દુઃખમાં તમારી સાથે આપતો દેખાય છે, તમારી દરેક વાતને ધ્યાનથી સાંભળે છે અને ધીમે ધીમે તમારો એટલો વિશ્વાસ જીતી લે છે કે તમે તમારા જીવનના સૌથી ઊંડા રહસ્યો પણ તેની સામે પ્રગટ કરી દો છો। પરંતુ આ જ તે સ્થાન છે જ્યાં મોટા ભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે। એક નગરમાં માધવ નામનો એક ધનવાન વેપારી રહેતો હતો। તેની પાસે ધન હતું, સન્માન હતું અને સમાજમાં તેની એક અલગ ઓળખ હતી। લોકો તેની સફળતાના ઉદાહરણ આપતા હતા, પરંતુ તેની સૌથી મોટી નબળાઈ એ હતી કે તે લોકો પર બહુ જલ્દી વિશ્વાસ કરી લેતો હતો। તેનો એક ઘનિષ્ઠ મિત્ર હતો, વિક્રમ। માધવ તેને માત્ર મિત્ર નહીં પણ પોતાનો ભાઈ માનતો હતો। તેણે પોતાના વ્યાપારની યોજનાઓ, પોતાના ઘરની નબળાઈઓ, પોતાના ભવિષ્યના સપના અને પોતાના જીવનના કેટલાય ખાનગી રહસ્યો પણ તેનાથી છુપાવીને રાખ્યા નહોતા। માધવને વિશ્વાસ હતો કે સંસારમાં જો કોઈ વ્યક્તિ તેના માટે સૌથી વધુ વફાદાર છે તો તે વિક્રમ જ છે, પરંતુ તે એ ન સમજી શક્યો કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા સૌથી ઊંડા રહસ્યો જાણી લે છે ત્યારે તે તમારી સૌથી મોટી નબળાઈઓ સુધી પણ પહોંચી જાય છે। તેને એ ખબર પડી જાય છે કે તમને ક્યાં ઘા કરવાથી સૌથી વધુ પીડા થશે અને કઈ વાત તમને અંદરથી તોડી શકે છે। સમય વીતતો ગયો અને એક દિવસ માધવના વ્યાપારમાં મુશ્કેલ સમય આવ્યો। આ કોઈ બહુ મોટું સંકટ નહોતું, પરંતુ એટલું ચોક્કસ હતું કે તેની સ્થિતિ પહેલા જેવી મજબૂત ન રહી। તેને પોતાના મિત્રના સહયોગ અને સમર્થનની જરૂર હતી, પરંતુ એ જ સમયે વિક્રમનો વાસ્તવિક ચહેરો સામે આવવા લાગ્યો। જે વ્યક્તિ પાસેથી માધવને સહારો મેળવવાની આશા હતી, તેણે જ તેના વિશ્વાસનો લાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું। તેણે એ વાતોને લોકોની સામે પ્રગટ કરવાનું શરૂ કરી દીધું જે માત્ર વિશ્વાસમાં કહેવામાં આવી હતી। તેણે નગરના પ્રભાવશાળી વેપારીઓની સામે માધવની ખામીઓને અતિશયોક્તિ કરીને રજૂ કરી અને ધીમે ધીમે તેની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવવાનું શરૂ કરી દીધું। માધવનું સૌથી મોટું નુકસાન ધનનું નહોતું થયું,
તેનું સૌથી મોટું નુકસાન તેના વિશ્વાસનું થયું હતું. તેને વ્યાપારમાં થયેલા નુકસાનથી એટલું દુઃખ નહોતું જેટલું આ વાતનું હતું કે જે વ્યક્તિને તેણે પોતાનો ભાઈ માન્યો હતો તેણે જ તેનો વિશ્વાસ તોડી નાખ્યો. તેને એ સમજાઈ ગયું કે શત્રુનો ઘા મનુષ્યને એટલો ઘાયલ નથી કરતો જેટલો પોતાના વ્યક્તિનો વિશ્વાસઘાત કરે છે. કારણ કે શત્રુ તરફથી ઘા મળવાની અપેક્ષા હોય છે, પરંતુ પોતાના તરફથી ધોકો મળવાની નહીં. આચાર્ય ચાણક્યનો બોધ: જે વ્યક્તિ તમારી સામે બીજાના રહસ્યો પ્રગટ કરે છે તે એક દિવસ તમારા રહસ્યો પણ પ્રગટ કરશે. જે વ્યક્તિ બીજાની ગેરહાજરીમાં તેમનું સન્માન નથી કરતો તે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન નહીં કરે. પોતાના જીવનના કેટલાક રહસ્યોને પોતાની પાસે જ રહેવા દો, કારણ કે જ્યાં સુધી તમારા રાજ તમારી પાસે છે ત્યાં સુધી તે તમારી શક્તિ છે. પરંતુ જે દિવસે તે ખોટી વ્યક્તિના હાથમાં જતા રહે છે તે જ દિવસે તે તમારી નબળાઈ બની શકે છે. નંબર 2, ઈર્ષ્યાળુ શુભચિંતક. બીજો વ્યક્તિ છે ઈર્ષ્યાળુ શુભચિંતક. ચંદ્રગુપ્ત: સંસારમાં બહુ ઓછા લોકો એવા હોય છે જે કોઈ બીજાની સફળતા જોઈને વાસ્તવમાં પ્રસન્ન થઈ શકે. મોટા ભાગના લોકો તમારી અસફળતા પર તમને સાંત્વના આપી દેશે, પરંતુ તમારી સફળતા પર હૃદયથી પ્રસન્ન નહીં થઈ શકે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે પોતાના જીવનથી સંતુષ્ટ નથી હોતો ત્યારે બીજાની ઉન્નતિ તેને પોતાની ખામીઓનો અરીસો બતાવવા લાગે છે. તે બહારથી સ્મિત કરે છે, પરંતુ અંદર જ અંદર પોતાની સરખામણી તમારી સાથે કરતો રહે છે. ધીમે ધીમે આ જ સરખામણી ઈર્ષ્યાનું રૂપ લઈ લે છે. આવા વ્યક્તિની ઓળખ: તે તમારી સફળતાને ક્યારેય પૂરી રીતે સ્વીકારી શકતો નથી. જો તમે કોઈ મહાન સિદ્ધિ મેળવી લો તો તે તમને અભિનંદન ચોક્કસ આપશે, પરંતુ એ જ ક્ષણે તમારી સિદ્ધિને નાની કરવાનો પ્રયાસ પણ કરશે. જો તમે પર્વતની ટોચ પર પહોંચી જાઓ તો તે તમને તેનાથી પણ ઊંચા પર્વતની યાદ અપાવશે. જો તમે કોઈ અઘરો લક્ષ્ય પ્રાપ્ત કરી લો તો તે તમને એવા લોકોના ઉદાહરણ આપશે જેમણે તેનાથી પણ વધુ પ્રાપ્ત કર્યું હોય. આવો વ્યક્તિ ક્યારેય ખુલ્લેઆમ તમારો વિરોધ નથી કરતો, પરંતુ તે તમારા મનમાં શંકાના બીજ વાવે છે. જ્યારે તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની વાત કરો છો ત્યારે તે તમને સંભવિત અસફળતાઓની લાંબી યાદી સંભળાવે છે. જ્યારે તમે ઉત્સાહથી ભરેલા હોવ છો ત્યારે તે તમારા ઉત્સાહ પર તર્કોનું ઠંડુ પાણી રેડી દે છે. ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ નબળો પડવા લાગે છે. યાદ રાખ પુત્ર, સંસારમાં કેટલાક લોકો એવા હોય છે જે તમારી હાર નથી ઈચ્છતા, પરંતુ તમારી બહુ મોટી જીત પણ જોઈ શકતા નથી. તેઓ તમને પાડવા નથી ઈચ્છતા, પરંતુ તમને પોતાનાથી ઉપર ઉઠતા પણ જોઈ શકતા નથી. 2 મિત્રોનું ઉદાહરણ. એકવાર 2 યુવકો એક જ ગુરુના આશ્રમમાં શિક્ષણ મેળવતા હતા. બંને સાથે ભણતા, સાથે ભોજન કરતા અને સાથે જ પોતાના ભવિષ્યના સપના જોતા હતા. સમય વીતતો ગયો અને તેમાંથી એક યુવકે અસાધારણ સફળતા મેળવી લીધી. તેનું નામ દૂર દૂર સુધી પ્રખ્યાત થવા લાગ્યું. પરંતુ તેનો સાથી, જે ક્યારેય તેનો સૌથી નજીકનો મિત્ર હતો, અંદરથી બદલાવા લાગ્યો. તે બહારથી તેની સફળતા પર હસતો હતો, પરંતુ એકાંતમાં એ જ સફળતાથી બળતો હતો. જ્યાં લોકો તેની મહેનતની પ્રશંસા કરતા હતા ત્યાં તે તેના ભાગ્યની ચર્ચા કરતો હતો. ધીમે ધીમે તેની ઈર્ષ્યા એટલી વધી ગઈ કે તેણે પોતાના જ મિત્રને નીચે પાડવાનો પ્રયાસ શરૂ કરી દીધો. ઈર્ષ્યાળુ વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ રહી શકતો નથી, કારણ કે તેનું ધ્યાન પોતાની પ્રગતિ પર નહીં પણ બીજાની પ્રગતિ પર લાગેલું રહે છે. તેથી બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની યોજનાઓ દરેકને નથી જણાવતો. નંબર 3, ચાલબાજ અને ચાપલુસ વ્યક્તિ. ત્રીજો વ્યક્તિ છે તકવાદી પરજીવી. ચંદ્રગુપ્ત: સંસારમાં એવા લોકોની ખોટ નથી જે ત્યાં સુધી તમારી સાથે રહે છે જ્યાં સુધી તેમને તમારાથી લાભ મળતો રહે છે. તેમનો પ્રેમ તમારા માટે નથી હોતો, તેમની નિષ્ઠા તમારા માટે નથી હોતી, અને તેમનું સન્માન પણ તમારા માટે નથી હોતું. તેમનો વાસ્તવિક સંબંધ માત્ર એ લાભ સાથે હોય છે જે તેમને તમારા માધ્યમથી મળી રહ્યો હોય છે. આવા લોકો જોવામાં બહુ નમ્ર અને સહયોગી પ્રતીત થાય છે,
તેઓ તમારી દરેક વાત સાથે સહમત થશે. તમે જે કહેશો તેને તેઓ સાચું જણાવશે. તમે કોઈ નિર્ણય લેશો તો તેઓ તેની પ્રશંસા કરશે. તમે ભૂલ પણ કરશો તો પણ તેઓ તમને રોકવાનો પ્રયાસ નહીં કરે, કારણ કે તેમનો ઉદ્દેશ્ય તમારું કલ્યાણ નહીં પણ તમારી કૃપા મેળવવાનો હોય છે. જે વ્યક્તિ તમારી દરેક વાત પર હા કહે છે તે હંમેશા તમારો હિતેચ્છુ નથી હોતો. ઘણીવાર તે તમારા પતનની નીવ નાખી રહ્યો હોય છે. સાચો મિત્ર તે નથી જે દરેક સમયે તમારી પ્રશંસા કરે. સાચો મિત્ર તે છે જે જરૂર પડે ત્યારે તમને રોકી શકે, તમારી ભૂલ બતાવી શકે અને તમને એ સત્ય સંભળાવવાની હિંમત રાખતો હોય જે સાંભળવું તમને ગમતું ન હોય. ઇતિહાસ સાક્ષી છે કે અનેક શક્તિશાળી રાજાઓ પોતાના શત્રુઓથી નહીં પરંતુ ચાપલૂસ લોકોથી નષ્ટ થયા છે. તકવાદી વ્યક્તિનો સ્વભાવ એ વેલ જેવો હોય છે જે કોઈ વૃક્ષનો સહારો લઈને ઉપર ચડે છે. શરૂઆતમાં તે વૃક્ષને કોઈ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ ધીમે ધીમે એ જ વેલ વૃક્ષને ચારે તરફથી જકડી લે છે, તેની શક્તિને શોષવા લાગે છે અને અંતે તેને એટલું નબળું કરી દે છે કે તેનો વિકાસ અટકી જાય છે. આવા લોકોની સાચી ઓળખ મુશ્કેલ સમયમાં થાય છે. જે દિવસે તમારા જીવનમાં સંકટ આવે છે તે જ દિવસે તેમની નિષ્ઠા સમાપ્ત થઈ જાય છે. આચાર્ય ચાણક્યનો અંતિમ સંદેશ: આ ત્રણેયનું પરિણામ અલગ અલગ દેખાય છે, પરંતુ અંત એક જ હોય છે. તમારી શક્તિનો ક્ષય, તમારા આત્મવિશ્વાસનો વિનાશ અને તમારા ભવિષ્યનું પતન. તેથી લોકોને તેમના શબ્દોથી નહીં, તેમના ચરિત્રથી પરખો. તેમની મુસ્કાનથી નહીં, તેમના વ્યવહારથી ઓળખો અને તેમની વાતોથી નહીં, તેમના કર્મોથી તેમનું મૂલ્યાંકન કરો. ચંદ્રગુપ્ત: જે વ્યક્તિ તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન જાળવી રાખે તે જ વિશ્વાસને પાત્ર છે. જે તમારી સફળતા પર હૃદયથી પ્રસન્ન થઈ શકે તે જ તમારો શુભ ચિંતક છે. અને જે તમારામાં સત્ય બોલવાની હિંમત રાખતો હોય તે જ તમારો સાચો સાથી છે. મિત્રો, ચાણક્યની આ વાતો માત્ર કોઈ પ્રાચીન યુગની વાર્તાઓ નથી. આ મનુષ્યના સ્વભાવનું એ સત્ય છે જે દરેક કાળમાં સમાન રહ્યું છે. આજે પણ આપણી આસપાસ આવા લોકો હાજર છે. બુદ્ધિમાની એમાં જ છે કે આપણે તેમને સમય રહેતા ઓળખી લઈએ. યાદ રાખો, તમારી સૌથી મોટી સંપત્તિ તમારું ધન નહીં, તમારો આત્મવિશ્વાસ છે. તમારી સૌથી મોટી શક્તિ તમારી શાંતિ છે અને તમારી સૌથી મોટી સુરક્ષા તમારો વિવેક છે. પોતાના મૂળ એટલા ઊંડા બનાવો કે કોઈ તમને હલાવી ન શકે. પોતાનું ચરિત્ર એટલું મજબૂત બનાવો કે કોઈ તમને તોડી ન શકે. અને પોતાનો વિવેક એટલો જાગૃત રાખો કે સંસારનું કોઈ પણ ઝેર તમારા જીવનને પ્રભાવિત ન કરી શકે. તો મિત્રો, જો તમને આ ચાણક્ય નીતિ ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ જ્ઞાનવર્ધક વાર્તાઓ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો, જેથી અમને આવા નવા વિડીયોઝ બનાવવાની પ્રેરણા મળતી રહે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.